વિસ્તારમાં વિદેશમાં વસતા ભારતીય દંપતીને પ્લોટ ખોટા દસ્તાવેજો ઊભા કરીને વેચી નાખવાનો બનાવ સામે આવ્યો છે। પોલીસે આ કેસના માસ્ટર માઇન્ડ આરોપી ભરત લેખીની ધરપકડ પણ કરવામાં આવી છે। ફિનલેન્ડમાં વસતા દંપતી અમદાવાદના ઓગણજ પાર્ક પ્લોટ ઓનર્સ એસોસિએશનની ગાર્ડન સિટીમાં પ્લોટ ખરીદ્યો। દંપતી વિદેશમાં હોવાથી તે પ્લોટમાં બાંધકામ કરાવ્યું ન હતું, તેથી આ પ્લોટ ઘણા સમયથી પડતર હતો। 2010માં જ્યાં બોગસ સહી કરી નોટરી કરાવી તે પ્લોટનો ખોટો વેચાણ કરવામાં આવ્યો। આરોપીએ બોગસ ડિક્લેરેશન આપી પોતાના નામે પ્લોટ રજીસ્ટર કરી દસ્તાવેજ કરી નાખ્યો। શેર સર્ટિફિકેટના નામ ટ્રાન્સફર કરવા પણ આરોપીએ બોગસ સહી કરી પ્લોટ રાજેશ પટેલના નામે ટ્રાન્સફર કરાયો। આરોપી ભરત લેખી ડેવલપરની કંપની સ્ટર્લિંગ ગ્રીનવુડમાં મેનેજિંગ ડિરેક્ટર છે। તેને પોતાને ત્યાં પ્યુની નોકરી કરતા રાજેશ પટેલને ટ્રેઝરર તરીકે નિમણૂક આપી હતી। હાલની આ તપાસમાં આ કામના ફરિયાદી છે સીતારામ યમુનાભાઈ ઝા। એમનો દીકરો અને દીકરાની વહુ ફિનલેન્ડ રહેતા હોય અને ગ્રીનવુડમાં એમનો એક પ્લોટ હતો। તો આ કામના આરોપીઓએ ભેગા થઈ અને એનો ખોટો પાવર બનાવ્યા પછી એના દસ્તાવેજ કરી અને સોસાયટીમાંથી પોતાના નામે ટ્રાન્સફર કરી લીધો છે। જેમાં આજ અમે એક આરોપીની ધરપકડ કરી છે। તેમનું નામ છે ભરતભાઈ વિજાભાઈ લેખી છે, જે આ સોસાયટીના કરતા હતા। તેમના ત્યાં ફરજ બજાવતા પટાવાળા રાજેશભાઈને પણ ટ્રેઝર તરીકે બનાવ્યા અને ટ્રેઝર તરીકે એમનો ઉપયોગ કરી અને ડોક્યુમેન્ટ ખોટા બનાવી અને આ પ્લોટનું આખી હડપ કરવાનું એક ષડયંત્ર હતું। પોલીસે આરોપીના પૂછપરછ કરી અન્ય આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી। આરોપી આ મોડસ ઓપરેન્ડીથી હાલ